તો મિત્રો હમણાં થોડા દિવસે એસ એમ ઠાકોરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે એસ એમ ઠાકોરના અને તે છોકરીના લગ્ન થવાના છે। અને મિત્રો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એસ એમ ઠાકોર પગે પડી અને કોઈની માફી માગી રહ્યા છે। તો મિત્રો શું છે આ વિડીયોની સચ્ચાઈ? તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને વિડીયોમાં બતાવશું કે એસ એમ ઠાકોર કેમ પગે પડી અને રડતા રડતા માફી માગી રહ્યા છે અને કોની માફી માગી રહ્યા છે। અને મિત્રો બીજો એક સોશિયલ મીડિયામાં ઘણા બધા એવો વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે એસ એમ ઠાકોર અને તે છોકરીના લગ્ન થઈ રહ્યા છે। તો મિત્રો શું છે આખા વિડીયોની સચ્ચાઈ? તો તમને આ 2 મિનિટના વિડીયોમાં અમે બધી જ માહિતી આપશું, માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે આવા વાયરલ ટોપિકના વિડીયો અમે લાવતા રહેશું। તો મિત્રો હમણાં થોડા દિવસોથી એસ એમ ઠાકોરના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા મિત્રો, જેમાં એસ એમ ઠાકોરે કોઈ ભૂલથી કોઈ છોકરીનો વિડીયો એટલે કે ફોટો અપલોડ કરી દીધો હતો, અને મિત્રો તેના કારણે આ વિવાદ શરૂ થયો હતો। પણ મિત્રો અત્યારે એક એસ એમ ઠાકોરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એસ એમ ઠાકોર પગે પડી અને માફી માગી રહ્યા છે। મિત્રો એસ એમ ઠાકોરનો હમણાં થોડા દિવસો પહેલાં જે વિવાદ ચાલ્યો હતો, પણ મિત્રો એસ એમ ઠાકોરને ભૂલથી તે ફોટો વાયરલ થઈ ગયો હતો અને તેના કારણે એસ એમ ઠાકોરને માફી માગવી પડી છે। પણ મિત્રો તે વાત સાચી છે કે એસ એમ ઠાકોરે અત્યારે માફી માગી લીધી છે। પણ મિત્રો એક બીજો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એસ એમ ઠાકોર એટલે કે એસ એમ ઠાકોરને તે છોકરીના લગ્ન છે, પણ મિત્રો આપણને એવી કોઈ માહિતી નથી મળી। પણ મિત્રો સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં એસ એમ ઠાકોરના કે લગ્ન થવાના છે તેવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ મિત્રો તે આપણને માહિતી નથી। પણ મિત્રો એસ એમ ઠાકોરે માફી માંગી તે સાચી વાત છે, કેમ કે એસ એમ ઠાકોરથી ભૂલથી તે છોકરીના ફોટો વાયરલ થઈ ગયા હતા। મિત્રો ભૂલથી વાયરલ થયા કે એસ એમ ઠાકોરે વાયરલ કર્યા એ તો હજુ સુધી ખબર નહીં, પણ મિત્રો એસ એમ ઠાકોરના જે ફોટાના કારણે વિવાદ થયો હતો તેની તેમને માફી માગી લીધી છે। અને મિત્રો અત્યારે જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે સાચા છે, પણ મિત્રો એસ એમ ઠાકોરના લગ્ન થવાના છે તે વાત સાચી છે કે ખોટી છે તે હજુ સુધી બહાર નથી આવી। અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો, અને મિત્રો તમને એસ એમ ઠાકોરના વિડીયો જોવા ગમતા હોય અને એસ એમ ઠાકોરને સપોર્ટ કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એસ એમ ઠાકોર માટે એક કમેન્ટ કરી દેજો। અને મિત્રો આપણી એક ચેનલ હતી અપુ બાબરિયા ચેનલ, એ ચેનલ કોઈ ઇસ્યુના કારણે જતી રહી છે, તો આપણે બીજી નવી ચેનલ બનાવી છે, તો આ ચેનલમાં પણ એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતા।